મધુબેન વલ્લભભાઈ પાણખાણિયા, શ્રીમતી મધુબેન વલ્લભભાઈ પાણખાણિયા, તેઓ શ્રી વલસાડ પ્રજાપતિ સમાજ મહિલા મંડળના પ્રમુખ શ્રી, ચીખલી ભાજપ મહિલા મોરચાના સભ્ય શ્રી, નવસારી મહિલા સુરક્ષા અને સ્ત્રી સશક્તિકરણના કારોબારી અધ્યક્ષ શ્રી, ચીખલી સમસ્ત ગોળ પ્રજાપતિ મહિલા મંડળના કારોબારી સભ્ય, એમને વિનંતી કે તેઓ મંચ પર ઉપસ્થિત બને. શ્રી લાલજીભાઈ છગનભાઈ જોગિયા, અમદાવાદના આપણા સમાજના અગ્રણી બિલ્ડર, એમના તરફથી 1,11,000 રૂપિયાનું આર્થિક અનુદાન પહેલા હતું અને અત્રે આ મહોત્સવ ત્રિદિવસીય એમણે માણી અને આ મહોત્સવની અંદર ફરી એક વખત નવનિર્મિત મંદિરને માટે, સમગ્ર મહોત્સવને માટે એમના તરફથી રૂપિયા 3,51,000 ફરી વખત જાહેર કરવામાં આવે છે. ખૂબ ખૂબ આભાર. શ્રી લાલજીભાઈ રામજીભાઈ જોગિયા અમદાવાદથી આપણી વચ્ચે ઉપસ્થિત બનેલા હોય, જોરદાર તાળીઓના નાદથી એમને વધાવી લઈએ. માં શ્રીબાઈ માતાજીનો જયકાર ફરી એક વખત માન અને સન્માન સાથે. બોલ શ્રીબાઈ માતા કી, બોલ શ્રીબાઈ માતા કી. પ્રકાશભાઈ ડાભીને વિનંતી કે તેઓ મધુબેન પાણખાણીયાને સન્માનિત કરશે. વલ્લભભાઈ ડાયાભાઈ પાણખાણિયા, એમના તરફથી રૂપિયા 51,000 રૂપિયાનું અનુદાન પ્રાપ્ત થયેલું હોય, એમને સન્માનિત કરશે પ્રકાશભાઈ ડાભી. જગદીશભાઈ ગોવિંદભાઈ પાણખાણિયા યુકેથી ઉપસ્થિત બનેલા હોય, એમને સન્માનિત કરવા માટે પ્રકાશભાઈ ડાભીને વિનંતી કરીશ. મહેશભાઈ નારાયણભાઈ પાણખાણિયા હંસલો લંડનથી આપણી વચ્ચે ઉપસ્થિત બન્યા હોય, તેઓને પણ સન્માનિત કરવા માટે સંસ્થાના પ્રમુખ શ્રી મુકેશભાઈ દેવડિયાને વિનંતી કરીશ. ભરતભાઈ વેજાભાઈ ગોહેલ, મૂર્તિદાનના દાતાશ્રી, એમને પણ સન્માનિત કરીશું. ભોજનશાળાના સ્વયંસેવકોને વિનંતી કે તેઓ ભોજનશાળા તરફ પ્રયાણ કરશે. ભોજનશાળાના સ્વયંસેવકોને વિનંતી કે તેઓ ભોજનશાળા તરફ પ્રયાણ કરશે. રાજસ્થાન કિશનગઢ અજમેર ત્યાંથી પધારેલા શ્રી રાધેશ્યામજી પ્રજાપતિ, એમના તરફથી 51,000 રૂપિયાનું આર્થિક અનુદાન જાહેર થયેલું હોય, સાથે હીરાલાલજી પ્રજાપતિ, આ બંને ભાઈઓને વિનંતી કે તેઓ મંચ પર ઉપસ્થિત બનશે.
માણાવદર પ્રજાપતિ સમાજ નીતેશભાઈ ચાનેગરા પ્રમુખશ્રી તેમજ મનસુખભાઈ માવદિયા મેનેજિંગ ટ્રસ્ટી તેમજ માણાવદર પ્રજાપતિ સમાજના તમામ હોદ્દેદારશ્રીઓ અને સભ્યશ્રીઓ ઉપસ્થિત બનેલા હોય હું નરસિંહભાઈ ચાનેગરા તેમજ ભગવાનજીભાઈ વાળાને વિનંતી કરીશ કે તેઓ એમને સન્માનિત કરશે. શ્રી વલ્લભભાઈ ડાયાભાઈ પાણખાણિયા ₹51,000નું આર્થિક અનુદાન એમના તરફથી પ્રાપ્ત થયેલું હોય. શ્રીમતી મધુબેન વલ્લભભાઈ પાણખાણિયા. અગ્રણી સુરત વરાછા કારોબારી સમિતિના સદસ્યો નિલેશભાઈ પ્રેમજીભાઈ છાયા, સુરેશભાઈ કરસનભાઈ ચાનેગરા, હરિભાઈ જયરામભાઈ નૈના, કિશોરભાઈ વેગડ, સુભાષભાઈ ચાનેગરા તેમજ એમની સાથે ઉપસ્થિત સુરત જ્ઞાતિના અગ્રણી સ્ત્રીઓ એમને વિનંતી કે તેઓ મંચ પર ઉપસ્થિત બને એમને આપણે સન્માનિત કરીશું. શ્રી નિલેશભાઈ પ્રેમજીભાઈ છાયા, નિલેશ મોટર ગેરેજ પરિવાર એમના તરફથી ₹1,51,000નું આર્થિક અનુદાન પ્રાપ્ત થયેલું હોય એમને વિનંતી કે તેઓ મંચ પર ઉપસ્થિત બનશે. પ્રફુલભાઈ ચાંદેગરા જેઓ વડોદરાથી પધાર્યા છે અને એમનું ₹2 લાખ જેવું એમનું મંદિરના નિર્માણમાં યોગદાન પણ છે. હું પ્રમુખશ્રીને વિનંતી કરું કે એમનું શિલ્ડ અને મોમેન્ટો આપી સન્માન કરશે. અમીરભાઈ ઉકાભાઈ વરજાંગભાઈ દેવડિયા સૂત્રાપાડા 51,000 એમનું યોગદાન છે. ભાવેશભાઈ ગઢવાડાને વિનંતી કરું કે એમનું સન્માન કરશે. સન્માન કરનાર વ્યક્તિઓને મારી વિનંતી છે કે થોડા સ્ટેજથી આગળ જાય. અમીરભાઈ શ્રી સોરઠિયા પ્રજાપતિ ભરડવા પરિવાર ટ્રસ્ટ ભંડેરી પ્રતિનિધિ શ્રી તેમજ ટ્રસ્ટી શ્રી રવિભાઈ ભરડવા આપણી વચ્ચે ઉપસ્થિત હોય હું એમને વિનંતી કરીશ કે તેઓ મંચ પર ઉપસ્થિત બને. એમને સન્માનિત કરવા માટે સંસ્થાના પ્રમુખ શ્રી તેમજ મંત્રીશ્રીને વિનંતી કરીશ. ભંડોરી સોરઠિયા પ્રજાપતિ ભરડવા પરિવાર ટ્રસ્ટ એમના કોઈ ટ્રસ્ટી શ્રી અથવા હોદ્દેદાર શ્રી હાજર હોય તો એમને પણ વિનંતી કે તેઓ મંચ પર ઉપસ્થિત બને. રાજેશભાઈ પ્રેમજીભાઈ છાયા સુરતથી આપણા દાતાશ્રી છે તેઓ ઉપસ્થિત બનેલા હોય એમને વિનંતી મંચ પર આવે. પ્રજાપતિ સમાજને આંગણે ખારવા સમાજ તરફથી પણ સહકાર મળેલો હોય. ખારવા સમાજના સમસ્ત ખારવા સમાજ
સાગરપુત્ર ફાઉન્ડેશન વેરાવળ એના પટેલ શ્રી દામજીભાઈ ફોફંડી, એમની સાથે જગદીશભાઈ ફોફંડી તેમજ વેરાવળ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રી લક્ષ્મણભાઈ ભેંસલા, આ ત્રણેય આપણા દાતાશ્રી પણ હોય અને આપણા મહેમાનશ્રી પણ હોય, સહકાર આપનાર વ્યક્તિશ્રી પણ હોય અને એમના સમાજ એટલે કે ખારવા સમાજના હોદ્દેદારશ્રી પણ હોય. એ ત્રણ સન્માનીય વ્યક્તિનું સન્માન કરવાને માટે હું આપણા સંસ્થાના પ્રમુખ શ્રી મુકેશભાઈ દેવડિયાને વિનંતી કરીશ કે મુકેશભાઈ દેવડિયા દામજીભાઈ ફોફંડી, જગદીશભાઈ ફોફંડી તેમજ લક્ષ્મણભાઈ ભેંસલાને સન્માનિત કરે. તેમજ સાથે પધારેલા પૂર્વ પટેલ શ્રી કિરીટભાઈ ફોફંડી, કિશનભાઈ ફોફંડી, પદમભાઈ બલમડી અને ગોવિંદભાઈ કુહાડા, એમનું અમે શબ્દોથી હાર્દિક સ્વાગત તેમજ અભિવાદન કરીએ છીએ. જગદીશભાઈ ફોફંડી, દામજીભાઈ ફોફંડી અને નગરપાલિકા વેરાવળના પૂર્વ પ્રમુખ શ્રી લક્ષ્મણભાઈ ભેંસલા. જગદીશભાઈ ફોફંડી એમણે કે જેઓ ખારવા સમાજના હોય અને ખારવા સમાજનો સાથ અને સહકાર પ્રજાપતિ સમાજને અવિરતપણે મળી રહ્યો હોય ત્યારે જગદીશભાઈ ફોફંડી તરફથી ₹1,11,111 રૂપિયાનું આર્થિક અનુદાન એમના તરફથી જાહેર કરવામાં આવે છે. બોલ શ્રીબાઈ માતા કી. જગદીશભાઈ ફોફંડીએ જે મેં ₹1,11,111 રૂપિયાની જાહેરાત કરી છે એ એમણે પહેલા લખાવેલા હતા કે જે અત્યારે જાહેર કરેલા છે. મેં જેમ કહ્યું એ પ્રમાણે અન્ય સમાજનો સહકાર જ્યારે પ્રજાપતિ સમાજની સાથે હોય અને એમાં પણ ખારા પાણીના ખેડૂ એટલે કે દરિયાના ખેડૂ, દરિયા છોરું એવો ખારવા સમાજ આપણા સાથ અને સહકારમાં આવ્યો હોય, તન અને મનથી તો સાથ અને સહકાર તેઓ આપી રહ્યા હોય, સહયોગ આપી રહ્યા હોય, પણ ધનથી પણ જગદીશભાઈ ફોફંડી પેલા ₹1,11,111 એમણે લખાવ્યા. એમના માતુશ્રી સ્વર્ગવાસી વિજયાબેન વેલજીભાઈ ફોફંડી કે જેઓ અહીંયા મા શ્રીબાઈ માતાજીના દર્શનાર્થે રેગ્યુલર આવતા હતા, મા શ્રીબાઈ માતાજીમાં અતૂટ શ્રદ્ધા ધરાવતા હતા, ત્યારે એ સ્વર્ગવાસી માતાશ્રી વિજયાબેન વેલજીભાઈ ફોફંડીના સ્મરણાર્થે ફરી એક વખત આજરોજ જગદીશભાઈ ફોફંડી ₹5 લાખનું અનુદાન આપણા સમાજને અર્પણ કરે છે. જગદીશભાઈ ફોફંડી તેમજ માતુશ્રી સ્વર્ગવાસી વિજયાબેન વેલજીભાઈ ફોફંડી એમના માટે એક વખત જોરદાર તાળીઓના નાદથી ફરી એક વખત એમને વધાવીએ. મા શ્રીબાઈ માતાજીનો જય જયકાર કરી અને એમનું અભિવાદન પણ કરીએ. બોલ શ્રીબાઈ માતા કી. બે હાથ ઊંચા કરીને જોરદાર જય જયકાર. બોલ શ્રીબાઈ માતા કી. ખૂબ ખૂબ આભાર જગદીશભાઈ ફોફંડી તેમજ આપ ખારવા સમાજના પ્રત્યેક અગ્રણીઓનો કે જેમણે મા શ્રીબાઈ માતાજીમાં શ્રદ્ધા રાખી અને પ્રજાપતિ સમાજને આંગણે આપ ઉપસ્થિત રહ્યા. એટલું જ નહીં, સાથ અને સહકાર આપ્યો, એટલું જ નહીં, આર્થિક અનુદાન પણ આપના તરફથી કુલ મળી ₹6,11,111 રૂપિયાનું આર્થિક અનુદાન પ્રાપ્ત થયેલું હોય. આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. શ્રી જગદીશભાઈ ફોફંડી એમને સન્માનિત કરવાને માટે હું ભરતભાઈ વિસાવડિયાને વિનંતી કરીશ. સમસ્ત સોરઠિયા પ્રજાપતિ પ્રગતિ મંડળ રામનગર સુરત એમના તરફથી ₹21,000નું આજરોજ અનુદાન પ્રાપ્ત થયેલું હોય. મંત્રી શ્રી સુભાષભાઈ ચાનેગ્રા એમને સન્માનિત કરવા માટે ભગવાનજીભાઈ વાડાને વિનંતી કરીશ.
શ્રીમતી અમૃતબેન માંડુભાઈ ગોહેલ શ્રી સોરઠિયા પ્રજાપતિ કન્યા કેળવણી ટ્રસ્ટ રાજકોટ તરફથી મંદિર નવનિર્માણ કાર્યમાં 1,11,111 નું દાન મળેલ છે. એમના ટ્રસ્ટી શ્રીઓ હાજર છે. દિનેશભાઈ આર કુકડિયા, અશ્વિનભાઈ ઉહેચા અને દિલીપભાઈ વેગળ. હું એમને વિનંતી કરું કે સ્ટેજ પર આવે એમનું સન્માન પછી ભગવાનજીભાઈ વાળાને વિનંતી કરું સન્માન કરશે. સ્વશ્રી મેલજીભાઈ પ્રેમજીભાઈ માવજીભાઈ છાયા પરિવારના નિલેશ મોટર્સ ગ્રુપ શ્રી રાજેશભાઈ પ્રેમજીભાઈ છાયા. હું ભાવેશભાઈ ગઢવાણાને વિનંતી કરું કે એમનું ખેસ અને મોમેન્ટોથી સન્માન કરશે. લાંબા બંદરથી પધારેલ જ્ઞાતિ પ્રમુખ તથા અન્ય સમિતિ પ્રમુખ શ્રી રાજસિંહભાઈ જેઠાભાઈ ધોકિયા, ઉપપ્રમુખ શ્રી ખેમજીભાઈ ડાયાભાઈ માંડોરા તથા અન્ય સભ્યો તારડા શ્રીભાઈ ધામના પ્રમુખ શ્રી મુકેશભાઈનું સન્માન કરશે. વિનોદભાઈ ડીજેચર તથા દિલીપભાઈ એન જેઠવા, દિનેશભાઈ કુકડિયા, વિનોદભાઈ ગઢિયા, જીતેન્દ્રભાઈ કોરિયા, ભગવાનજીભાઈ ધોકિયા, ભૂપતભાઈ વાડર એ સૂર્યનગર રાજકોટ છાત્રાલયમાં સાથે મુકેશભાઈ દેવાડી સાથે અભ્યાસ કરતા એમનું સન્માન કરશે. જે કોઈ મિત્રો નામ બોલું થોડો સમય આપણે ઓછો છે. 12:30 વાગે આપણે પ્રતિષ્ઠાનો સમય છે. સમય ન વેડફીએ અને જલ્દીથી આપણે બધા સન્માન લઈ લઈએ. 51,000 રૂપિયા વાલજીભાઈ રાણાભાઈ દેવડિયા પાટણ. 51,000 રૂપિયા વાલજીભાઈ રાણાભાઈ દેવડિયા પાટણ. એમનું દાન આપેલું છે મંદિરના નિર્માણમાં. હું ઉદ્ધવજીભાઈ વાઘેલાને વિનંતી કરું એમનું સન્માન કરશે. ગીર સોમનાથ જિલ્લા ભાજપ મહામંત્રી એમીબેન જેઠવા તથા નગરસેવક ભાવિકાબેન સવનિયા દંડક. હું નેહલબેનને વિનંતી કરું કે એમનું કેસ પહેરાવી સ્વાગત અને સન્માન કરશે. ચૌહાણ પરિવાર શ્રી સોરઠિયા પ્રજાપતિ ગોળ મઢ, ચૌહાણ પરિવાર સુરાપરા દાદા મોટા ભાવડા એમના તરફથી મૂર્તિદાન પેટે 65,000 રૂપિયા મળે છે. જે કોઈ પરિવારના સભ્યો હોય તો અહીંયા આવી જાય એમનું સન્માન પણ શ્રીભાઈ ધામ કરશે. શ્રી સોરઠિયા પ્રજાપતિ સમાજ કોઠારિયા સોલવન ટ્રસ્ટ રાજકોટના પ્રમુખ શ્રી પ્રવીણભાઈ રાવળ તથા મંત્રી યોગેશભાઈ છાયા એમનું પણ સન્માન હું મુકેશભાઈ દેવડિયા અને નરસિંહભાઈ ચાંદેકરાને વિનંતી કરું એમનું કેસ પહેરાવી સન્માન કરશે. વાલજીભાઈ રાણાભાઈ દેવડિયા હું ઉદ્ધવજીભાઈ વાઘેલાને વિનંતી કરું કે એમનું કેસ પહેરાવી સન્માન કરશે. 51,000 આપણા દાતાશ્રી છે. હું નેહલબેનને વિનંતી કરું ત્યાં ઉભા રહી.
વરવાડા પ્રજાપતિ સમાજ તરફથી પ્રમુખશ્રીનું સન્માન. વરવાડા પ્રજાપતિ સમાજ આવી જાય ફટાફટ. સુરતથી શ્રી નિલેશભાઈ છાયા, હરિભાઈ નેના, સુરેશભાઈ ચાંદેગરા રથયાત્રા દરમિયાન અને ખૂબ સહયોગ આપેલ અહીંયા હાજર હોય તો આવી જાય. ખેસ પહેરાવીને હું ભાવેશભાઈ ગઢવાણાને વિનંતી કરું, સન્માન કરશે. શ્રી સોરઠિયા પ્રજાપતિ જ્ઞાતિ જામ ખંભાળિયા પ્રમુખ શ્રી તથા એમની ટીમ શ્રીભાઈ ધામના પ્રમુખ શ્રી મુકેશભાઈ દેવડિયાનું સન્માન કરશે. જામ ખંભાળિયા ટીમ આખી આવી જાય. તેમજ નરસિંહભાઈનું પણ સન્માન કરશે જામ ખંભાળિયા ટીમ. જે કોઈ પરિવાર મૂર્તિદાન પેટે અહીંયા યોગદાન આપેલ છે તો અહીંયા આવી જાય અને એમનું પણ યોગ્ય સન્માન થઈ શકે. ₹66,555 ચામુંડા માતાજીની મૂર્તિ પેટે શ્રી સોરઠિયા પ્રજાપતિ સમસ્ત ભરડવા પરિવાર ટ્રસ્ટ ભંડુરી ભરડવા પરિવાર આવી જાય એમનું પણ સન્માન. વિનોદભાઈ અર્જણભાઈ કરસાડા દ્વારકા પ્રમુખ શ્રી મુકેશભાઈનું સન્માન કરશે. છવ્વીસ 2/2024 સોમવાર સ્થળ પોદાર સ્કૂલની સામે ભાલકા સમૂહ લગ્ન 24મો સમૂહ લગ્ન યોજાવા જઈ રહ્યો છે. ભાલકા સમાજ વતી 26/2/2024 ના રોજ પધારવા હાર્દિક નિમંત્રણ છે ભાઈ. અર્જણભાઈ રામજીભાઈ વાઢેર બાલ વીમાની મૂર્તિ પેટે 65,000 યોગદાન આપેલ છે એમનું પણ સન્માન હું ભાવેશભાઈ ગઢવાણાને વિનંતી કરું એમનું સન્માન કરે. પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ ચાલુ છે. ધ્વજાદંડ અને કળશ એમની જગ્યાએ બિરાજમાન થઈ ગયેલ છે. એક વખત આપણે બધા બે હાથ ઊંચા કરી અને શ્રીબાઈ માતાને જય બોલાવશું. બોલો શ્રીબાઈ માત કી, બોલો શ્રીબાઈ માત કી. ધન્યવાદ. ભરડવા પરિવાર આવી ગયો હોય તો એમનું સન્માન. ભાઈ હું જીતુભાઈ દેવડિયાને વિનંતી કરું ભરડવા પરિવાર મૂર્તિદાન પેટે જે દાન આપેલ છે એમનું સન્માન કરશે. જીતુભાઈ દેવડિયા. નારણભાઈ હીરાભાઈ ટાંક જો અહીંયા હાજર હોય તો એમનું પણ ખૂબ યોગદાન રહેલું છે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પણ યોગદાન આપેલ છે એમનું સન્માન હું મોહનભાઈ પરમારને વિનંતી કરું એમનું સન્માન કરશે. એમની સાથે શ્રીભાઈ ધામના પ્રમુખ શ્રી મુકેશભાઈ દેવડિયા. ભાણવડ પ્રજાપતિ સમાજના પ્રમુખ શ્રી ઉપસ્થિત હોય.
શ્રી સોરઠિયા પ્રજાપતિ જ્ઞાતિ વિકાસ મંડળ આદર્શનગર જુનાગઢ એમના દ્વારા સંસ્થાના પ્રમુખ શ્રી મુકેશભાઈ દેવડિયાનું સન્માન કરવામાં આવી રહ્યું હોય સંસ્થાના એટલે કે શ્રી સોરઠિયા પ્રજાપતિ જ્ઞાતિ વિકાસ મંડળ આદર્શનગર જુનાગઢના પીએ ટાંક સાહેબ ટ્રસ્ટી શ્રી અતુલભાઈ વિસાવડિયા સાહેબ શ્રી ટ્રસ્ટી શ્રી વિનુભાઈ ચાંદેકરા પ્રમુખ શ્રી ભાવેશભાઈ ખોલિયા મહામંત્રી શ્રી ભરતભાઈ જાદવ સહમંત્રી શ્રી નલિનભાઈ વરુ ઓડિટર શ્રી જયેશભાઈ જાદવ સભ્યશ્રી મહેન્દ્રભાઈ ભરડવા સભ્યશ્રી રસિકભાઈ નૈના સભ્યશ્રી વિપુલભાઈ રાવત સભ્યશ્રી રાકેશભાઈ ગાધેર ખજાનસી શ્રી તેમજ સંદીપભાઈ રાઠોડ આ જુનાગઢની ટીમ સમગ્ર ટીમ કે જે સતત ઉતારાથી લઈ અને તમામ કાર્યની અંદર જેમણે ભગીરથ સહકાર આપેલો છે એ સમગ્ર જુનાગઢ ટીમ જ્યારે મુકેશભાઈ દેવડિયા સંસ્થાના પ્રમુખશ્રીનું સન્માન કરી રહી હોય ત્યારે એમને જોરદાર તાળીઓના હાથથી આપણે વધાવીએ. આયોજન દરમિયાન જ્યારે આયોજનની શરૂઆત થઈ ત્યારથી લઈ અનેક વખત જુનાગઢથી અહીંયા આવી આ ધામની અંદર શ્રીભાઈ ધામમાં અનેક સેવાના કાર્યો એમના દ્વારા કરવામાં આવ્યા અને ત્રિદિવસીય મહોત્સવની અંદર પણ તન મન અને ધનથી સતત સેવા આપતા એવા જુનાગઢના તમામ યુવાનો તમામ સંસ્થાના હોદ્દેદારશ્રીઓ એમનો ખૂબ આભાર અને ખૂબ અભિનંદન. ધન્યવાદ. પ્રમુખ શ્રી મુકેશભાઈ દેવડિયાનું સન્માન થઈ રહ્યું છે. ત્યારબાદ ચૌહાણ પરિવાર એમના તરફથી મૂર્તિદાન પેટે 65,000 રૂપિયા મળેલા છે. હું નરસિંહભાઈ ચાંદેકરાને વિનંતી કરું કે ચૌહાણ પરિવાર એમના તરફથી મૂર્તિદાન પેટે 65,000 મળેલા છે એમનું સન્માન કરે. અર્જણભાઈ રામજીભાઈ વાઢે મૂર્તિદાન દાતા શ્રી બાલવીમાં મૂર્તિ. અર્જણભાઈ રામજીભાઈ વાઢેર હોય તો અહીંયા આવી જાય. નગરપાલિકા તાલાળા કોર્પોરેટર જિજ્ઞાસાબેન મેહુલભાઈ ડાભી તથા મનીષાબેન પ્રકાશભાઈ ડાભી કોર્પોરેટર વોર્ડ નંબર 1 અને જિજ્ઞાસાબેન મેહુલભાઈ ડાભી કોર્પોરેટર વોર્ડ નંબર 3 એમનું પણ સન્માન હું નેહલબેન દેવડિયાને વિનંતી કરું કે એમનું સન્માન કરશે. આવી જાઓ ફટાફટ. મનીષાબેન અને જિજ્ઞાસાબેન તાલાળા નગરપાલિકાનું નેતૃત્વ કરી રહ્યા છે. આપણું ગૌરવ છે ભાઈ. એક વખત જોરદાર તાળીઓથી વધાવીએ. જગદીશભાઈ હીરાભાઈ ચૌહાણ વડોદરાથી જ્ઞાતિ પ્રમુખનું સન્માન હું ભગવાનજીભાઈ વાળાને વિનંતી કરું એમનું સન્માન કરે. વરુ પરિવાર કે જેણે 83,000 રૂપિયા હસ્તે લલિતભાઈ વરુ એમના તરફથી મૂર્તિદાન માટે મળેલા છે. વરુ પરિવારને વિનંતી કરું એમનું સન્માન અહીંયા થાય. વરુ પરિવાર રણછોડભાઈ કચરાભાઈ દેવડિયા 1,02,000 એમનું પણ સન્માન થઈ રહ્યું છે પ્રમુખ શ્રી મુકેશભાઈ દેવડિયા દ્વારા. જોધપુર રાજસ્થાનથી પ્રજાપતિ સમાજના વડીલો યુવાનો માતાઓ બહેનો ગાતા વગાડતા નાચતા કુદરા શ્રીબાઈ માતાજીના શરણોમાં પોતાની પ્રાર્થના પોતાના વંદન અર્પણ કરવાને માટે પધારી રહ્યા હોય આપણે સર્વે એ તમામનું હાર્દિક સ્વાગત તેમજ અભિવાદન કરીએ છીએ.
જોરદાર તાળીઓના નાદથી જોધપુર પ્રજાપતિ સમાજને આપણે વધાવીશું. જોધપુર પ્રજાપતિ સમાજ આ સંસ્થાના પ્રમુખ શ્રી મુકેશભાઈ દેવડિયાને પાઘડી પહેરાવી અને એમનું સ્વાગત તેમજ અભિવાદન કરશે. હવે જોધપુર પ્રજાપતિ સમાજના વડીલોને માતા બહેનોને વિનંતી કે પોતાના સ્થળ ઉપર જે તે જગ્યાએ બેસી જાય. આપ પોતપોતાના સ્થળ પર જે વેશભૂષા કરીને આવેલા છે એમને વિનંતી કે તેઓ મંચ પર આવે, જ્યારે અન્ય તમામ લોકો પોતપોતાના સ્થાન ઉપર ત્યાં બેસી જશે. એને સ્ટેજ ઉપર બોલાવી, સ્ટેજ ઉપર લઈ લો. મંચ ઉપર ભાઈ, મંચ ઉપર બોલાવી લો અમને. સ્ટેજ ઉપર બોલાવી લો એમને, મંચ ઉપર બોલાવી લો. બધા અન્ય વ્યક્તિઓ મહેરબાની કરી મંચ ઉપર નહીં આવે. માત્ર 3 જે નાચના જે વેશભૂષા કરેલા 3 વ્યક્તિઓ છે એ જ મંચ ઉપર આવશે અને વગાડવા માટે વાદ્ય વગાડનારા લોકો જ મંચ ઉપર આવશે. સમાજના અધ્યક્ષ શ્રી જોરદાર નાદથી ચલો. જોધપુર શ્રીભાઈ દેવી માતાજીના મંદિરના ટ્રસ્ટીશ્રીઓ ઉપસ્થિત બન્યા હોય. ₹1,00,000 એમના તરફથી આર્થિક અનુદાન પણ મળેલું છે. તમામ લોકો પોતપોતાના સ્થાન પર બેસી જશે. આપ આપણા સ્થાન પર બેસી જશો. બધા બેસી જાઓ. હવે જોધપુરથી પધારેલા તમામ કલાકારોને વિનંતી કે તેઓ મંચથી નીચે જશે. તમામ કલાકારો અહીંયા આપણે આ ગાવા વગાડવાના કાર્યક્રમને વિરામ આપીશું. ગાવા વગાડવાના કાર્યક્રમને આપણે વિરામ આપીશું. यहाँ पर हम ये गाना बजाने का कार्यक्रम जो हो रहा है उसको विराम देंगे. आप तमाम कलाकारों को नम्र विनंती, आपको नम्र अर्ज है कि आप अपना स्थान ग्रहण करें. आप अपना गाना बजाना यहाँ पर विराम करें और मंच से नीचे जाने की कृपा करें. जोधपुर से पधारे हुए प्रजापति समाज के सभी सदस्य एवं होद्देदार श्री एवं जो कोई भी जोधपुर राजस्थान से पधारे हुए हैं उनका हम अभिवादन करते हैं. हम आपका तहे दिल से शुक्रिया करते हैं कि आप यहाँ पर, हम श्रीबाई माताजी बोलते हैं, आप श्री यादे माताजी बोलते हैं. जो भी व्यक्ति समाज के जोधपुर से पधारे हुए हैं उन सभी के हम ऋणी हैं. आपने ₹1,00,000 का आर्थिक अनुदान भी घोषित किया हुआ है. आप सब के लिए एक बार जोरदार तालियों से इनका स्वागत किया जाए. बहुत बहुत धन्यवाद. ₹83,000 આર્થિક અનુદાન વરુ પરિવાર તેમજ ₹51,000 આર્થિક અનુદાન શ્રી લલિતભાઈ વરુ એમના તરફથી અર્પણ કરવામાં આવેલું હોય એમને આપણે સન્માનિત કરી રહ્યા છીએ. ખૂબ 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 જોરદાર તાળીઓના નાદથી એમને વધાવી લઈએ. લલિતભાઈ પોતે સતત સક્રિય સેવા પણ આપી રહ્યા હોય, સમાજની અંદર સક્રિય રીતે કાયમી ખડે પગે ઊભા હોય એવા લલિતભાઈ વરુને માટે એક વખત જોરદાર તાળીઓથી એમને વધાવી લઈએ. કોરિયા પરિવાર તરફથી મૂર્તિદાન પેટે ₹65,000, તો કોરિયા પરિવારનું સન્માન સુરેશભાઈ કોરિયા તથા
કોરિયા પરિવાર એમને સન્માનિત કરીએ. વિનુભાઈ ચાંદેકરા એમને સન્માનિત કરશે. તમામ વ્યક્તિઓને વિનંતી કે આપ આપનું સ્થાન ગ્રહણ કરી રહેશો. મંચ આપને એટલો ઊંચો છે કે આપ બેઠા હશો તો પણ મંચ આપણે દેખાઈ શકશે. મંચ પરની જે કંઈ ગતિવિધિ થઈ રહી છે, કાર્યવાહી થઈ રહી છે, એ આપને આપ જે તે જગ્યા પર બેઠા હશો ત્યાંથી દેખાશે જ. સુરેશભાઈ કોરિયા તેઓ પણ સક્રિયપણે કેટલા દિવસોથી અત્રે આપણી વચ્ચે ઉપસ્થિત હોય એમને પણ આપણે વધાવીએ છીએ, એમનું અભિવાદન કરીએ છીએ. ઝાંઝરા રોડ જુનાગઢ જ્ઞાતિ મંડળ મનીષભાઈ જેઠવા પ્રમુખશ્રી તેમજ એમની ટીમ મુકેશભાઈ દેવડિયાને સન્માનિત કરશે. મુકેશભાઈ દેવળિયા સંસ્થાના પ્રમુખશ્રી એમને હું વિનંતી કરીશ કે જોધપુરથી પધારેલા શ્રીબાઈ માતાજી મંદિરના ટ્રસ્ટીશ્રીઓ તેમજ હોદ્દેદારશ્રીઓ આપણી વચ્ચે ઉપસ્થિત હોય મંચ પર એમને સન્માનિત કરશે. મુકેશભાઈ દેવળિયા જોધપુરથી પધારેલા ટ્રસ્ટીશ્રીઓ તેમજ એમના પ્રમુખશ્રીને સન્માનિત કરશે. નરસિંહભાઈ ચાંદેગરા જોધપુરથી પધારેલા ટ્રસ્ટીઓનું સન્માન કરેલું હોય. ખૂબ ખૂબ ધન્યવાદ. શ્રી યાદે મંદિર જોધપુર ભવ્યાતિ ભવ્ય મંદિર 18 વીઘા જગ્યાની અંદર ફેલાયેલું જોધપુરમાં શ્રીબાઈ માતાજીનું મંદિર છે. એના માટે એક વખત જોરદાર તાળીઓથી આપણે વધાવીએ જોધપુર પ્રજાપતિ સમાજને. 18 વીઘા જમીન એ કોઈ નાની સૂની જમીન નથી. ભવ્યાતિ ભવ્ય મંદિર જોધપુરમાં હોય અને ત્યાં રહેવાની, જમવાની, રોકાવાની આ તમામ પ્રકારની વ્યવસ્થા શ્રી યાદે મંદિર જોધપુર. આપણે અહીંયાથી કદાચિત જો ત્યાં જઈએ તો આ મંદિરનું સરનામું અહીંયાથી આપણી સંસ્થામાંથી લઈ અને ત્યાં જવું કે જેથી કરી આપણી સગવડતા ત્યાં સચવાઈ શકે. જાદવ પરિવાર રાજકોટથી ઉપસ્થિત બન્યા હોય એમને વિનંતી કે તેઓ મંચ પર ઉપસ્થિત બને, એમને આપણે સન્માનિત કરીએ. સંજયભાઈ દેવડિયા જાદવ પરિવાર જે રાજકોટથી ઉપસ્થિત બન્યા હોય એમને સન્માનિત કરશે. શ્રીબાઈ ધામ તાલાળાના કાર્યવાહી કમિટીના તમામ સદસ્યશ્રીઓ તેમજ ટ્રસ્ટીશ્રીઓ એમને વિનંતી કે તેઓ મંચ નજીક ઉપસ્થિત બનશે. શ્રીબાઈ ધામ તાલાળા એટલે કે આ સંસ્થાના તમામ કમિટીના સદસ્યશ્રીઓ, હોદ્દેદારશ્રીઓ તેમજ ટ્રસ્ટીશ્રીઓને વિનંતી કે તેઓ મંચ નજીક ઉપસ્થિત બને. ફરી એક વખત જ્યારથી મંદિર નિર્માણનો વિચાર ઉદ્ભવ્યો અને મંદિર નિર્માણાધીન હતું અને હવે એ નિર્માણ પૂર્ણ થયું હોય, માં શ્રીબાઈ માતાજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા આપણે અત્રે આજે કરવા જઈ રહ્યા હોય ત્યારે આ સતત છેલ્લા 2012ના વર્ષથી લઈ અને અત્રે 2024નું વર્ષ એટલે કે સતત 12 વર્ષ સુધી જેમણે આ મંદિરના કાર્યની અંદર ભોગ આપ્યો હોય, તન મન અને ધનથી જેમણે સેવા આપી હોય, જેમણે સતત અવિરતપણે આ મંદિર નિર્માણ કાર્યની ચિંતા કરી હોય, જેમણે આર્થિક અનુદાન આપ્યું હોય, જેમણે અન્ય કોઈ સેવા આપી હોય, જેમણે કોઈ પણ અન્ય પ્રકારનો ભોગ આપ્યો હોય, ચાહે પોતાનું નામ જાહેર કરીને અથવા તો ગુપ્ત રીતે પણ સેવા આપી હોય, એ નાનામાં નાના સેવકથી લઈ, એ નાનામાં નાના દાતાથી લઈ, એ તમામ લાગતા વળગતા સીધી કે આડકતરી રીતે કોઈ પણ એન કેન રીતે
આ સમાજની અંદર, આ સંસ્થાની અંદર, આ નવનિર્મિત મંદિરમાં, આ નવનિર્માણ પામેલા મંદિરની અંદર જે કોઈ લોકોએ પોતાની સેવા આપી હોય એ પ્રત્યેક વ્યક્તિઓ પ્રણામને લાયક છે, અભિવાદનને પાત્ર છે, એમને બિરદાવવાને લાયક છે. એ તમામે તમામ નામી અનામી અહીંયા રહેતા, દેશમાં રહેતા, પરદેશમાં રહેતા, દુનિયાના કોઈ પણ ખૂણે રહેતા પ્રજાપતિ સમાજના હોય કે અન્ય સમાજના હોય, એ તમામે તમામ વ્યક્તિઓ, એ તમામે તમામ માતાઓ, બહેનો, વડીલો, બાળકો, એ સર્વેના શરણોમાં વંદન. સાત શ્રીભાઈ માતાજી અને ખૂબ ખૂબ અભિનંદન એ તમામને કે જે કાર્ય કરવાને માટે આપે ભોગ આપેલો, જે કાર્ય પરિપૂર્ણ કરવાને માટે આપ આગળ આવેલા, જે કાર્ય પરિપૂર્ણ થાય એના માટે આપે પ્રાર્થના કરેલી, આપે દુઆ માગેલી, આપે શ્રીબાઈ માતાજીની અનેક માનતાઓ માનેલી, એ કાર્ય પરિપૂર્ણ થઈ ચૂક્યું છે. તો માં શ્રીબાઈ માતાજીનો એક વખત જોરદાર જય જયકાર કરી એ તમામને આપણે વધાવીએ બે હાથ ઊંચા કરીને. બોલ શ્રીબાઈ માત કી, બોલ શ્રીબાઈ માત કી. હાલમાં જે કાર્યવાહક કમિટી છે શ્રીબાઈ માતાજી તાલાળાની, એ કાર્યવાહક કમિટીના તમામ સદસ્યશ્રીઓ તેમજ હોદ્દેદારશ્રીઓ કે જેમણે અથાગ પરિશ્રમથી આ મંદિર નવનિર્માણમાં તો ભોગ આપેલો જ છે, સાથોસાથ ત્રિદિવસીય મહોત્સવની તૈયારીના ભાગરૂપે કેટલા મહિનાઓથી તેઓ તૈયારી કરી રહ્યા હોય અને એ ત્રિદિવસીય મહોત્સવ સંપન્ન થવા જઈ રહ્યો હોય સફળતાપૂર્વક, ક્યાંય કોઈ પણ વ્યક્તિને મુશ્કેલી ના પડે એ પ્રકારનું ઝીણામાં ઝીણી બાબતનું ધ્યાન રાખવામાં આવેલું હોય અને આપણે સૌએ સમજવું પડે અને થોડું આપણે એ બાબત પ્રત્યે ધ્યાન રાખવું પડે કે આવડા મોટા સમૂહને માટે આયોજન હોય તો કદાચિત ક્યાંક કોઈ જગ્યાએ ખામી પણ રહી શકવાની શક્યતા રહેલી હોય. તો એ ખામીને દરગુજર કરી આપણે આપણી સગવડતા સાચવી અને સમાજના આ ધામના શ્રીબાઈ ધામની કાર્યવાહક કમિટીને બિરદાવવી જોઈએ. કાર્યવાહક કમિટીના દરેક કાર્યને માટે આપણે એમના ઋણી કહી શકીએ કે આપણે એમના ઋણી છીએ કે એમણે આ આયોજનને માટે સતત પ્રયત્નશીલ રહી, સતત મહેનત કરી, રાત અને દિવસ જોયા વિના સતત કામ કરી અને આજે ત્રિદિવસીય મહોત્સવમાં પણ અનેક સમિતિઓની અંદર પણ યુવાનો કામ કરી રહ્યા હોય. આ કાર્યવાહક કમિટી પ્રમુખ શ્રી મુકેશભાઈ દેવડિયા, મંત્રી શ્રી સંજયભાઈ દેવડિયા તેમજ ઉપપ્રમુખશ્રીઓ, સહમંત્રી શ્રી, ખજાનચી શ્રી, સહખજાનચી તેમજ અન્ય હોદ્દેદારો, ટ્રસ્ટીશ્રીઓ, સભ્યશ્રીઓ કમિટીના, એ તમામને માટે પણ એક વખત જોરદાર તાળીઓના નાદથી એમને વધાવી લઈએ અને માતાજીનો જય જયકાર કરી અને એમને પણ અભિવાદન આપણે આપીએ. એમના આપણે બિરદાવવાની સાથે એમને અભિનંદન આપીએ કે કાર્ય ભવ્યાથી ભવ્ય પૂર્ણતાના આરે છે કે જે સફળતાપૂર્વક પૂર્ણ થવા જઈ રહ્યો હોય. તો બોલ શ્રીબાઈ માત કી, બોલ શ્રીબાઈ માત કી. તમામ કમિટી મેમ્બરો, હોદ્દેદારશ્રીઓ, ટ્રસ્ટીશ્રીઓને વિનંતી કે તેઓ મંચ નજીક ઉપસ્થિત બને. આ કાર્ય દરમિયાન ગોકળ બાપા ડાભી, આ સંસ્થાના પ્રમુખશ્રી, પૂર્વ પ્રમુખશ્રી જૈફ વયે પણ વૃદ્ધા અવસ્થાને કારણે તેઓએ પ્રમુખ સ્થાન છોડ્યું, પણ જ્યાં સુધી પ્રમુખ રહ્યા ત્યાં સુધી સતત કાર્યશીલ રહેલા. રથયાત્રાના સારથી તરીકે તેમણે સેવા આપી એવા ગોકળભાઈ ટાંક રાજકોટથી, એ પણ સરાહનીય, અભિનંદનને પાત્ર, વંદનને પાત્ર. આ તમામે તમામ વ્યક્તિઓ, એ તમામે તમામના ચરણોમાં વંદન. કમિટીના તમામ મેમ્બરોને વિનંતી, ટ્રસ્ટીશ્રીઓને વિનંતી, હોદ્દેદારશ્રીઓને વિનંતી કે બને એટલી ત્વરાથી મંચ નજીક આવશે. પ્રાણ પ્રતિષ્ઠાનો સમય નજીક આવતો જઈ રહ્યો છે, મુહૂર્ત નજીક આવી રહ્યું છે, માટે અહીંયા જે કંઈ મંચ ઉપરની કાર્યવાહી છે એને બનેલી ત્વરાથી આપણે આટોપી લઈએ. શ્રી વિજયભાઈ ગોહેલ તેમજ ગંગા સ્વરૂપ રાધામાને સાકળ ભારોભાર તોલવા માટે નિજ મંદિરમાં શ્રી રમેશભાઈ ભાણજીભાઈ વાઘેલા તરફથી એમને સાકળ ભારોભાર તોલવાના હોય નિજ મંદિરમાં, એ પણ સરાહનીય બાબત છે. ખૂબ ખૂબ અભિનંદન.
ધન્યવાદ. આ ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 20, 21, 22 ના આજે છેલ્લો દિવસ. 3 દિવસ આપણે સૌએ જેણે માણ્યો અને જેના શબ્દો તમે સાંભળ્યા, પોરબંદરથી આપણી વચ્ચે અહીંયા હાજર છે એવા વિજયભાઈ વડુકર, 3 દિવસના એન્કરિંગ જેમણે કર્યું એમને પણ સન્માન કરવા જરૂરી છે. શ્રીબાઈ ધામના પ્રમુખ શ્રી મુકેશભાઈ દેવડિયા, ભગવાનજીભાઈ વાળાને હું વિનંતી કરું કે વિજયભાઈ વડોકરનું મોમેન્ટો અને ખેસ પહેરાવી સન્માન કરશે. બાલકા સોરઠિયા પ્રજાપતિ સમાજ રમેશભાઈ જેઠવા અને એમની ટીમ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમને પણ વિનંતી કરું પ્રમુખશ્રીને કે એમને ખેસ પહેરાવી એમનું સન્માન કરશે. આવો રમેશભાઈ. હું મુકેશભાઈને વિનંતી કરું કે ભાલકા સોરઠિયા પ્રજાપતિ સમિતિનું સન્માન કરશે. મુકેશભાઈ ભાલકા પ્રજાપતિ સમાજનું સન્માન કરશે. મુકેશભાઈને વિનંતી કરું ત્યાં જ ઉભા રહી. રાજકોટ યુવક મંડળ મનીષભાઈ, ભાવેશભાઈ, દીપકભાઈ, જગદીશભાઈ તેમજ તેમની સાથે વિનોદભાઈ એ મુકેશભાઈનું સન્માન કરશે. શ્રીબાઈ પ્રજાપતિ જ્ઞાતિ મંડળ મુંબઈ કલ્યાણથી પ્રમુખ જગદીશભાઈ ગાધે, ટ્રસ્ટી ગિરીશભાઈ ધોકિયા, ટ્રસ્ટી પ્રવીણભાઈ ચાવડા આપણી વચ્ચે હાજર છે. એમનું કેસ પહેરાવીને સન્માન કરીશું. એ સ્ટેજ પર હાજર થાય. ઉપસ્થિત તમામ જ્ઞાતિજનો, તમામ વડીલો, માતાઓ, બહેનો, જે પાછળ સ્ટોલ રાખવામાં આવેલો છે જેની અંદર માં શ્રીબાઈ માતાજીની છબી તેમજ પ્રસાદીનું વિતરણ થઈ રહ્યું છે. નજીવી કિંમત એટલે કે લગભગ 20 રૂપિયા આસપાસની કિંમત છે. દરેક પ્રજાપતિ સમાજના વડીલો, માતાઓ, બહેનો, જ્ઞાતિજનો, આપ સર્વેને વિનંતી કે આ ત્રિદિવસીય મહોત્સવ માં શ્રીબાઈ માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની યાદી રૂપે એ છબી આપણે જરૂર ખરીદી કરીએ, પ્રસાદીની જરૂરથી ખરીદી કરીએ અને એ છબી આપણા ઘરના મંદિરની અંદર એ પધરાવીએ અને એની પૂજન અર્ચના આપણે કાયમી કરીએ. શ્રીમતી એમ ગોહેલ કન્યા કેળવણી ટ્રસ્ટ રાજકોટ દ્વારા શ્રીબાઈ ધામ તાલાળાના પ્રમુખ શ્રી મુકેશભાઈ દેવડિયાને સાલ ઓઢાડી અને સન્માનિત કરવામાં આવી રહ્યા હોય. ટ્રસ્ટી શ્રી દિનેશભાઈ આર કુકડિયા, અશ્વિનભાઈ પી બુહેચા તેમજ દિલીપભાઈ વેગડ.
શ્રી ધીરુભાઈ રૂડાભાઈ ગોહેલ, સાઉથ હોલ સમાજ, લંડન, યુકે, એમના તરફથી કે જેઓ સાઉથ હોલ સમાજ લંડનના 30 વર્ષ કરતાં વધારે સમયથી મંત્રીશ્રીના પદ ઉપર આરૂઢ થયેલા હોય, ફરજ પોતાની નિભાવી હોય એવા શ્રી ધીરુભાઈ રૂડાભાઈ ગોહેલ, એમના તરફથી શ્રીભાઈ માતાજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે સંસ્થાના પ્રમુખશ્રી, ટ્રસ્ટીગણ, સંસ્થાની કમિટીના મેમ્બરશ્રી તેમજ દરેક કાર્યકર્તા, જે કોઈ લોકોએ સંસ્થાની અંદર પોતાનો ભોગ આપેલો હોય, તન મન ધનથી સેવા કરેલી હોય, એ તમામને માટે સાઉથ હોલ લંડનથી, યુકેથી એમના તરફથી અભિનંદનને માટે એક પત્ર અત્રે મળેલો હોય. આ સંસ્થા વતી અમે એમના ખૂબ ખૂબ આભારી છીએ. જે ફયે એટલે કે મોટી ઉંમર થઈ ગઈ હોવા છતાં પણ યુકે એટલે કે લંડનમાં બેઠા બેઠા પણ અહીંયા શ્રીભાઈ માતાજી ધામનું તેઓ યાદી રાખી રહ્યા હોય, અભિનંદન આપી રહ્યા હોય, એ માટે અમે ધીરુભાઈ રૂડાભાઈ ગોહેલના પણ ખૂબ ખૂબ આભારી છીએ અને એમના ચરણોમાં વંદન કરીએ છીએ. ખૂબ ખૂબ આભાર. શ્રી મોહનભાઈ જાદવભાઈ ટાંક, લંડન, શ્રી હસમુખભાઈ જાદવભાઈ ટાંક, શ્રી દિનેશભાઈ જાદવભાઈ ટાંક તેમજ દિલીપભાઈ ગોહેલ, યુકે, લંડન, એમના તરફથી ₹1,11,111નું આર્થિક અનુદાન અત્રે જાહેર કરવામાં આવેલું હોય. હું એમને વિનંતી કરીશ તેઓ અથવા તેમના કોઈ પ્રતિનિધિ જો ઉપસ્થિત હોય તો તેમને મંચ પર આવવાને માટે આમંત્રિત કરીશ. ₹51,000 શ્રી હસમુખભાઈ ટાંક, શ્રી દિલીપભાઈ ગોહેલ, હરીશભાઈ પાનખાણિયા, એમના તરફથી આજરોજ અદાન જાહેર કરવામાં આવે છે. હસ્તે શ્રી અશોકભાઈ પાનખાણિયા, પોરબંદર. સમસ્ત દક્ષિણ ગુજરાત ચાંદીગ્રા પરિવાર તરફથી ₹11,000નું આજરોજ અનુદાન જાહેર થાય છે. ખૂબ ખૂબ આભાર. સંસ્થાના પ્રમુખશ્રી દાતાશ્રીઓનું સન્માન કરશે, એમનું અભિવાદન કરશે. શ્રી સોરઠિયા પ્રજાપતિ સમાજ ભાલકા દ્વારા આગામી તારીખ 26/2/2024 સોમવારના રોજ સમૂહ લગ્નનું આયોજન થયેલું હોય. આપ તમામ જ્ઞાતિજનોને આ સમૂહ લગ્નની અંદર આમંત્રણ પાઠવવામાં આવે છે. ભાલકા પ્રજાપતિ સમાજનો ખૂબ ખૂબ આભાર. ભાઈ, હજે પણ છેલ્લા 3 દિવસથી આ સતત ત્રીજો દિવસ છે. શક્ય એટલી બધી બાબતો આપના સમક્ષ મૂકી છે. શક્ય એટલો સમાજના શ્રેષ્ઠીઓને, સમાજના પ્રત્યેક વડીલોને, હોદ્દેદારશ્રીઓને, દાતાશ્રીઓને, આમંત્રિત મહેમાનોને અમે હૃદયથી બિરદાવ્યા છે. શક્ય એટલા તમામ પ્રયત્નો આપના માન અને સન્માનને માટે અમે અહીંયાથી કરેલા હોય, છતાં પણ કંઈ કચાશ રહી જતી હોય, હજે પણ કંઈ બાકી રહી જતું હોય કે જે આપણા ધ્યાન પર આવતું હોય, તમારું ધ્યાન બિલકુલ આપ દોરશો કે જેથી કરી હજે પણ અમે એ આવરી લઈએ. અને પેલું રેસ્ટોરન્ટના પાટિયા ઉપર, રેસ્ટોરન્ટના પેલું બોર્ડ ઉપર પેલું પાટિયું લગાવેલું હોય ને, સારું લાગે તો સૌને કહેજો, ખરાબ લાગે તો અમને કહેજો. એટલે કદાચ ખરાબ લાગ્યું હોય તો અમને જ કહેજો, સારું લાગ્યું હોય તો બધાને કહેજો. અહીંયા આ આપણા સમાજની છાપ અન્ય જગ્યાએ ઉજાગર બને એવા શબ્દો વહેણાવજો, એવી વાણી વાપરશો, એવી આપ સૌથી પ્રાર્થના સહ અભ્યર્થના.
નહીતર થાય કેવું, પાણી પીવા ગયા હતા પાછા આવ્યા, એટલે પ્લાસ્ટિકનો ગ્લાસ નહોતો, હા હું પાણી નળ રાખી દીધા છે, ભાઈ ગ્લાસ નથી, ખોબો આપ્યો છે ભગવાને, ધરી લ્યો ને. આવી નાની અમથી બાબતો કદાચિત ક્યાંક ક્ષતિ રહી જતી હોય. આ સમૂહ છે છેલ્લા 3 દિવસ દરમિયાન લગભગ 51 કે 55 હજાર કરતા પ્રજાપતિ સમાજના સદસ્યોએ નોંધ લીધેલી હોય, ઉપસ્થિત બન્યા હોય, હાજરી આપેલી હોય, ભોજન ગ્રહણ કરેલું હોય, એમના ઉતારાની વ્યવસ્થા કરવામાં આવી હોય, તો કદાચ ક્યાંક બાથરૂમમાં સાબુની ગોટી ભોગતા ભૂલાઈ પણ જાય, કદાચ ક્યાંક દોરીમાં ગ્લાસ બાંધતા ભૂલાઈ પણ જાય, તો એ બાબતને ધ્યાનમાં ન રાખતા સકારાત્મક બાબતોને ધ્યાનમાં રાખીએ કે સરસ મજાનું આયોજન, સુંદર મજાનો સમિયાણો, સરસ મજાની રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ, ભોજનની સારી એવી શક્ય હતી એટલી સારી વ્યવસ્થા, ઉતારામાં રૂમની વ્યવસ્થા, ગાદલાની વ્યવસ્થા, આપણે બેસવાની આ સભા મંડપની અંદર વ્યવસ્થા, આપણે મુશ્કેલી ના પડે એટલે ઉપર ફરફર ફરતા પંખા, આવી ઘણી બધી વાતો છે એ કરી શકાય. અને માટે જ ફરી એક વખત સારું લાગે તો સૌને કહેજો, ખરાબ લાગે તો કાર્યક્રમ પૂર્ણ થયે અમને જરૂર કહેજો. ખૂબ ખૂબ આભાર. राजस्थान से पधारे, जोधपुर राजस्थान से पधारे श्री यादे माता मंदिर ट्रस्ट जोधपुर, वहाँ के अध्यक्ष श्री लुणचंद जी सिनावड़िया, शेखर सिनावड़िया, बिशन सिंह प्रजापति पत्रकार, बंसीलाल प्रजापति और हरिराम प्रजापति, उनके द्वारा इस संस्था के प्रमुख श्री मुकेश भाई देवड़िया, उप प्रमुख श्री नरसिंह भाई चांदेगरा, उप प्रमुख श्री मुरजी भाई चौहान, उप प्रमुख श्री भगवानजी भाई वाला, उप प्रमुख श्री मोहन भाई परमार, उप प्रमुख श्री अरविंद भाई चावड़ा, मंदिर बांधकाम मंदिर निर्माण अध्यक्ष श्री मुकेश भाई गोहिल, मानद महामंत्री श्री संजय भाई देवलिया, सहमंत्री श्री जगदीश भाई गोहेल, खजांची श्री प्रकाश भाई डाबी और सह खजांची श्री मुकेश भाई चावड़ा, इन सभी होद्देदारों को जोधपुर श्री बाई माताजी मंदिर ट्रस्ट के प्रमुख श्री एवं अन्य साथीगण जोधपुर की राजस्थानी पगड़ी पहना के उनका अभिवादन करेंगे, उनका सम्मान करेंगे.